વાત કરીએ રાજકીય ગતિવિધિઓ વિશે। ભાજપે ચૂંટણી પહેલા જેટલા જોરશોરથી ઓપરેશન લોટસ ચલાવેલું તે હવે તેને જ ભારે પડતું હોવાનું લાગી રહ્યું છે। પહેલા જવાહર ચાવડાનો બળાપો અને હવે વધુ એક પૂર્વ ધારાસભ્ય પણ પક્ષના વિરોધમાં કાર્યવાહી કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। જે પ્રકારે હલચલ થઈ રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ભાજપને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ચોક્કસથી કપરા ચઢાણ ચઢવાના છે। નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા। મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ पहला पूर्व प्रधानનો બળાપો, હવે પૂર્વ ધારાસભ્યની પક્ષ વિરોધી કાર્યવાહી। સમજામાં મતદાન કરવાનું છે જેનીબેન ઠુમરને, બરાબર? તમારો હવે છે ને નથી એમાં કાંઈ લેવાનું, કાંઈ કરે એમ નથી, ધ્યાન નથી દેતા કોઈ, ડાભેરે એને પોરો દેવાનો છે। પૂર્વ ધારાસભ્યોના આ સુરત સાબિત કરે છે કે ભાજપમાં હવે કમઠાણ વધી રહ્યા છે। ભાજપ માટે આગળના દિવસો સરળ રહેવાના નથી। જવાહર ચાવડા તો ખુલીને મનસુખ માંડવિયાની સામે બોલી ગયા, ત્યારે હવે વધુ એક પૂર્વ ધારાસભ્યનો વિડીયો સામે આવ્યો છે। આ છે કાળુ વિરાણી કે જેઓ અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય રહી ચૂક્યા છે। અત્યારે તેમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે આ વિડીયોમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર એવા જેની ઠુમ્મરને મત આપવાની કોઈને વાત કરી રહ્યા છે। સ્વાભાવિક જ આ વિડીયો લોકસભા ચૂંટણી પહેલાનો હશે। અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ભરત સુતરિયાની સામે જેની ઠુમ્મર મેદાને હતા અને ભાજપના આ પૂર્વ ધારાસભ્ય ભાજપના ઉમેદવારને નહીં પરંતુ કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવા અને કરાવવા રણનીતિ ગોઠવતા વિડીયોમાં જોવાઈ રહ્યા છે। અને સમજામાં મતદાન કરવાનું છે જેનીબેન ઠુમરને, બરાબર? તમારો હવે છે ને નથી એમાં કાંઈ લેવાનું, કાંઈ કરે એમ નથી, ધ્યાન નથી દેતા કોઈ, ડાભેરે એને પોરો દેવાનો છે। એટલે અત્યારે આ ચૂંટણી આપણે છે ને મહત્વની એટલે છે માધુજીભાઈ કે 5 મહિના જેવો આપણે પંચાયતની ચૂંટણી આવી જાય, દાદાને થોડું ગોઠવીને ભેગું કરીને એમાં પણ આપણે કાંઈ ના આવે। સાંભળ્યું? આમ તો આ વાયરલ વિડીયો છે એટલે તેની સત્યતાની કોઈ પુષ્ટિ નથી, પરંતુ જો આ સત્ય હોય તો સ્પષ્ટ કહેવાય કે ભાજપના નેતા ભાજપના તરફેણમાં તો નથી જ। ફોનમાં જેની જોડે વાત કરી રહ્યા છે તેને સૂચના આપી રહ્યા છે કે ભજીયા પાર્ટી કરો, લોકોને ભેગા કરો અને કોંગ્રેસના તરફેણમાં મતદાન કરવાનું છે તે સમજાવજો। ભલે પછી હોવા જેટલા થાય ને એને ભજીયા ખવડાવી દો ફર્સ્ટ ક્લાસ, એટલે ભેગા થાય એટલે તમારે વાતે કરી દેવાય આ રીતે મતદાન કરવાનું સવારમાં રાડા પોરમાં 7 વાગ્યામાં, બરોબર ને? જ્યારથી આ જવાહર ચાવડાનો મુદ્દો ચગ્યો છે ત્યારથી કોંગ્રેસ ભાજપ સામે ભરપૂર પ્રહારો કરી રહી છે અને હવે બીજા ધારાસભ્યના પણ પક્ષ વિરોધી સૂર સંભળાયા છે। ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો કે જરૂરિયાત હોય ત્યારે ભાજપ ઉપયોગ કરે છે અને પછી અવાજ દબાવી દેવામાં આવે। જો કે સાથે જ શક્તિસિંહ હજુ નવા જૂની થવાના પણ એંધાણ આપી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી પોતાને જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે એમને કે એમના નેતાઓની વિરુદ્ધ બેફામ બોલતા હોય, ગાળો આપતા હોય તો પણ એમના પગ પકડવાના, આવો આવો કરીને લાલ જાજમ પાથરવાની, લઈ જવાના, ઉપયોગ કરવાનો અને ઉપયોગ થઈ ગયા પછી એ જ નેતાને અપમાનિત કરવાના। આ ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર રહ્યું છે। લોકો વિરુદ્ધ થઈ ગયા હોય તો કોંગ્રેસને કાલ સુધી તમે ખરાબ કહેતા હો, કોંગ્રેસના જે નેતાઓની વિરુદ્ધ બોલતા હો એને ઉપયોગ કરી એના ખભે ચડી અને ફાયદા લેવાના। મને લાગે છે કે આ પ્રકારની હલકી રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરે છે એનો ભોગ ઘણા સારા નેતાઓ બન્યા છે, પરંતુ લાંબા ગાળે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય એની આ શરૂઆત છે। આ તો એક ટ્રેલર છે, આખું મૂવી આગળ આવશે। બની શકે કે હવે ભાજપમાં ગયેલા પાછા કોંગ્રેસમાં ભળી જાય, એવું પણ બની શકે કે ભાજપને જ વરેલા હોય તેઓ પણ પક્ષ છોડી જાય અથવા તો ભાજપનું શીર્ષ નેતૃત્વ આખા વિવાદને ડામી દે। કારણ કે ઋષિકેશ પટેલના સૂર એવા જ છે
કે નાનું મોટું બંદૂક હોય જેના પર પક્ષ અને સંગઠન કામ કરશે, મોટો પરિવાર હોય તો મતભેદ પણ રહેવાના, પરંતુ આખરે તો ઘીના ઠામમાં ઘી ઢળી જશે. ચાહે નાનું મોટું બંદૂક હશે તો પાર્ટી અને સંગઠન કામ કરશે, એમની સાથે વાત પણ કરશે, પરંતુ અત્યારે એક ઘર હોય તો એ ઘરની અંદર પણ બે ચાર વિરોધી સૂર નીકળતા હોય ત્યારે આવડી મોટી રાષ્ટ્રવ્યાપી અને દુનિયાની સૌથી મોટી પાર્ટી છે એટલે ક્યાંક મતમુટાવ હોઈ શકે, પરંતુ અંતે તો બધું સમૂતરું જ ઉતરતું હોય. અંતે તો બધું સમૂહસૂત્રું પાર પડે એ ભાજપ માટે જ ફાયદાકારક રહેશે, પરંતુ જો ન પાર પડ્યું તો આગળ પંચાયતોની ચૂંટણી છે. ગામડાઓમાં ભાજપ જોઈએ તેવા દેખાવો કરી શકતી નથી, ત્યારે આ આંતરિક અસંતોષનો લાભ કોંગ્રેસ ઉઠાવી જાય તો નવાઈ નહીં. લોકસભામાં ભલે કોંગ્રેસે એક જ બેઠક જીતી, પરંતુ ભાજપની ક્લીન સ્વીપને અટકાવી બેઠક આંચકી તો લીધી. તેનો ઉત્સવ કોંગ્રેસ ભરપૂર ઉજવી રહી છે. નાની નાની નબળાઈ ભાજપને ભારે પડી શકે છે. જો ભાજપ આ આંતરિક અસંતોષ દૂર નહીં કરે તો આગામી ચૂંટણીઓ લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે. બ્યુરો રિપોર્ટ, TV9.